નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર બાર એસોસિએશનનું મામલતદાર કચેરીને આવેદનપત્ર. ટાઉટરગીરી બંધ કરવા અને પ્રાંત કચેરી શરૂ કરવા રજૂઆત. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના બાર એસોસિએશન દ્વારા સરકારી કચેરીઓમાં કેમ્પસમાં ચાલતી બિન અધિકૃત વચેટિયા પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સાથે જ વિજાપુર ખાતે પ્રાંત કચેરી સત્વરે શરૂ કરવા માટે પણ એસોસિએશને કવાયત હાથ ધરી છે. બાર એસોસિએશનના જણાવ્યા મુજબ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસના કેમ્પસમાં કેટલાક અધિકૃત વ્યક્તિઓ વકીલના વેશમાં ફરી ગરીબ અને અભણ અરજદારોને ગેરમાર્ગે દોડી આર્થિક શોષણ કરી રહ્યા છે. આથી અરજદારોના હિતનું રક્ષણ કરવા એસોસિએશને મુખ્ય 3 માંગણીઓ કરી છે. 1. ટાઉટરગીરી પર પ્રતિબંધ. કચેરી કેમ્પસમાં બિન અધિકૃત વ્યક્તિઓ દ્વારા વકીલાત જેવી પ્રવૃત્તિ અટકાવવા કડક પગલાં લેવા. નંબર 2. વકીલાતનામું ફરજિયાત. જન્મ મરણ અધિનિયમ હેઠળ મામલતદાર કચેરીમાં દાખલ થતી તમામ અરજીઓમાં અધિકૃત વકીલનું વકીલનામું ફરજિયાત કરવું. નંબર 3. નોંધણીમાં પારદર્શિતા. સબ રજિસ્ટ્રાર કચેરીને લેખિતમાં જણાવાયું છે કે મિલકતની નોંધણીના કામોમાં અધિકૃત વકીલશ્રીઓનો જ આગ્રહ રાખવામાં આવે જેથી છેતરપિંડી અટકે. પ્રાંત કચેરી માટે એસોસિએશન સક્રિય. ફેમિલી કોર્ટ ફરીથી કાર્યરત કરવા માટેના પ્રયાસો. હવે એસોસિએશને વિજાપુર ખાતે જ પ્રાંત કચેરી શરૂ કરવા કમર કસી છે. આ અંગે તારીખ 20/5/2026ના રોજ રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો જોગ અગત્યની સૂચના જાહેર કરાઈ છે. સૂચનામાં જણાવ્યા મુજબ વિજાપુર તાલુકાના હાલ વિસનગર પ્રાંત કચેરી ખાતે ચાલતા તમામ કેસોનું સચોટ લિસ્ટ તાત્કાલિક ધોરણે તૈયાર કરી બાર એસોસિએશનને જમા કરાવવા રેવન્યુ વકીલોને અપીલ કરવામાં આવી છે. કેસોની સંખ્યાનું સત્તાવાર સંખ્યા દર્શાવી પેપરવર્ક તૈયાર કર્યા બાદ વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાને રૂબરૂ મુલાકાત લઈ અસરકારક રજૂઆત કરવામાં આવશે. આ અંગે બાર એસોસિએશનના પ્રમુખ કુનાલ બારોટે જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ્ય અરજદારોના હિતનું રક્ષણ અને કચેરી કેમ્પસને ટાઉટ મુક્ત બનાવવાનો છે. પ્રાંત કચેરીનું પ્રશ્ન વકીલાતના વ્યવસાયના વિકાસ અને વિજાપુરની જનતાની અગવડતાઓ દૂર કરવા માટે જોડાયેલું હોય સૌ વકીલ મિત્રો સાથ સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.